નમસ્કાર બાળમિત્રો, આજે આપણે પ્રકરણ 8 અંગ્રેજી શબ્દનું સાંકેતિકરણ એમાં જોવાનું છે કે આ પ્રકરણના જે પણ પ્રશ્નો પૂછાય એને કેવી રીતે ઉકેલવાના છે. તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. જુઓ, અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. જો ઓ ને ઈ, એ ને સી, એમ ને આઈ, એસ ને ઓ, એન ને પી, ઈ ને એમ, આઈ ને એ, પી ને એન અને સી ને એસ લખાય તો સીઈ પી એ એમઓ ને શું લખાય? બરાબર. તો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આ પ્રશ્નો ઉકેલવા ખૂબ જ સરળ છે, એટલે આમાંથી કોઈનો એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. તો ચાલો સમજીએ કેવી રીતે ઉકેલવાનું. તો પહેલાં તો આપણી જે ભાષા આપી છે ને એ લખી દેવાનું. ચાલો તો જુઓ, ઓને કેમ આપ્યો છે? ઈ, તો લખી દીધું ઓને ઈ. એને શું લખાય? સી. એમને શું આપ્યો છે? આઈ. એસ ને ઓ, એન ને પી, ઈ ને એમ, આઈ ને એ, પી ને એન, સી ને એસ. બરાબર. જે પણ લખાય છે કે આપેલી જે ભાષા છે એ આપણે લખી દીધી. હવે આપણે કોના બરાબર જવાબ લાવવાનો છે? તો આના બરાબર, આના બરાબર. તો અહીંયા આપણે લખી દઈશું સીઈ પી એ એમ ઓ. ઓકે. હવે ચાલો સમજીએ કે ભાઈ સી ને શું લખાય. તો સી ને શું લખ્યું છે? જુઓ, અહીંયા એસ લખ્યો છે. અહીંયા જે આપ્યું હતું ને એ મેં અહીંયા લખી દીધું છે. તો સી ને શું લખાય? એસ. ચાલો શોધો. ઈ ને શું લખાય? તો અહીંયા ઈ ક્યાં છે? તો ઈ ને શું લખાય છે? એમ. તો લખી દો એમ. શોધો. પી ને શું લખાય? તો અહીંયા પી આપ્યો છે. તો પી ને શું લખાય? એન. એ ને શું લખાય? તો એ ને શું ભાઈ લખાય? સી. પછી એમ ને શું લખાય? તો એમ ને અહીંયા લખાય આઈ. તો આપણે પણ લખી દઈએ આઈ. અને ઓ ને શું લખાય? તો ઓ ને લખાય ઈ. તો આપણે પણ લખી દઈએ ઈ. તો આપણો જવાબ શું બનશે? તો એસ એમ એન સી આઈ ઈ. આ જે વિકલ્પ આપેલો હોય એના સામેનું રાઉન્ડ આપણે પૂરી દેવાનો. ચાલો આપણે બીજું ઉદાહરણ સમજીએ. જો કે ને એલ, સી ને એસ, પી ને બી, આર ને એમ, વી ને ડબલ્યુ કહેવામાં આવે તો સી કે પી આર ને શું લખાય? તો ચાલો પહેલા તો કે ને શું લખ્યો છે? એલ. બરાબર. પછી સી ને શું લખ્યો છે? એસ. પી ને શું લખ્યો છે? તો પી ને લખ્યો છે બી. પછી આર ને શું લખ્યો છે? તો આર ને લખ્યો છે એમ. વી ને શું લખ્યો છે? તો વી ને લખ્યો છે ડબલ્યુ. બરાબર. તો આપણે અહીંયા લખી દીધું. હવે આપણે કોના બરાબર શોધવાનું છે? તો સી કે પી આર. તો ચાલો હવે આમાંથી શોધો. સી એટલે શું છે? એસ. તો અહીંયા મૂકી દો એસ. કે એટલે શું છે? એલ. તો અહીંયા મૂકી દો એલ. પી એટલે શું છે? તો પી એટલે અહીંયા શું છે? બી. તો આપણે મૂકી દો બી. અને આર એટલે શું છે? એમ. તો આપણે પણ મૂકી દો એમ. તો આપણો જવાબ શું બનશે? એસ એલ બી એમ. આ જે વિકલ્પ આપ્યો હોય એના સામેનું આપણે રાઉન્ડ પૂરી દેવાનું હોય છે. ચાલો હવે નવું ઉદાહરણ સમજીએ. જો શીપ SHEEP શીપને GAXXR અને BLEAT ને HPXTN કહેવામાં આવે તો SLATE સ્લેટને શું લખાય? તો જુઓ અહીંયા બે શબ્દો આપ્યા છે. બરાબર. બે શબ્દોના સાંકેતિક ભાષા આપેલી છે. તો આપણે એના ઉપરથી ત્રીજા શબ્દની સાંકેતિક ભાષા લખવાની છે. તો બહુ સહેલું છે. તો પહેલા આપણે લખીશું SHEEP. ચાલો, શીપને શું કહેવામાં આવે છે? તો જુઓ, એસ એટલે જી થયું. પછી એચ એટલે શું થશે? એ. પછી ઈ એટલે શું થશે? એક્સ. પાછો પણ ઈ એટલે શું થશે? એક્સ. અને પી એટલે શું થશે? આર. ઓકે. ચાલો હવે બીજું જોઈએ. BLEAT ને શું કહેવામાં આવે છે? HPXTN. તો બી એટલે એચ, એલ એટલે પી, ઈ એટલે એક્સ, એ એટલે ટી અને ટી એટલે એન. બરાબર. આવું આપણને આપેલું છે. એના ઉપરથી આપણે કોને શોધવાનું છે? સ્લેટને. તો સ્લેટને શું લખાય? તો મેં અહીંયા લખી દીધું SLATE. ચાલો અહીંયાથી આપણે શોધીએ. તો અહીંયા એસ ને શું કહેવામાં આવે છે? જી. બરાબર. પછી અહીંયા જુઓ, એલ ને શું કહ્યું છે? પી. પછી એ ને શું કહ્યું છે? ટી.
ટી ને શું કહ્યું છે એન અને ઈ ને શું કહ્યું છે એક્સ. બરાબર. તો સ્લેટ બરાબર શું લખાય? તો GPTNX. આપણો શું બની જશે? જવાબ. તો આ વિકલ્પ જ્યાં આપ્યો હોય એને આપણે મીંડું રાઉન્ડ પૂરી દેવાનું છે. તો બાળમિત્રો, આ અંગ્રેજી શબ્દનું સાંકેતિકરણના પ્રશ્નો ઉકેલવા ખૂબ જ સરળ છે, એટલે તમારે એમાં એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. અને અત્યાર સુધી આપણે પ્રકરણ 8 સુધીના વિડીયો બનાવી દીધા છે. તો જો હજુ પણ તમે એ વિડીયો ના જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલ અમીષા વીરપરા ક્લાસના પ્લેલિસ્ટ NMMS મિશનમાં જઈ અને એ તમામ વિડીયો ફરીથી એકવાર તમે જોઈ લેજો. અને ફરીથી પુનરાવર્તન કરવું પણ ખૂબ જરૂરી છે, માટે તે તમામ વિડીયો ફરીથી એકવાર જોજો, એટલે આપણને 8 પ્રકરણ સુધીનું બધું જ આવડી જાય. ચાલો મળીશું હવે આપણે નવા વિડીયોમાં.